શ્રીમદ ભાગવતજીનો મંગલ પ્રારંભ કરતા દ્વિતીય દિવસ અને દ્વિતીય સત્ર મોઢવાડિયા પરિવારના આંગણે આ સુંદર મજાનું આયોજન મોઢવાડિયા પરિવારના તમામ સદસ્ય તમામ સભ્યને હૃદયપૂર્વકના આશીર્વચન આપી આમંત્રિત ઉપસ્થિત સર્વે મહેમાનો, ઉપસ્થિત સર્વે ગામના લોકો, ઉપસ્થિત શ્રીમદ ભાગવતના ભાવિક ભક્તો, આપ સર્વને મારા હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ. સમસ્ત કલાઓના નિધિ એવું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, સમસ્ત કલાઓ જેના અંદર સમાયેલી છે, એવું શ્રીમદ ભાગવત જ્ઞાનનું જે મૂલ છે, ધર્મનું જે મૂલ છે, સમસ્ત જીવોના જે કલ્યાણના અર્થે સમસ્ત જીવોના ભક્તિ માર્ગ અને એ ભક્તિ માર્ગથી જોડાયેલું તત્વ ઇતિ શ્રીમદ ભાગવત. વ્યાસજીની વંદના કરી, સુખદેવજીને યાદ કરી અને બપોરે જે કથાને વિરામ આપ્યો એ શ્રીમદ ભાગવતજીને આગળ વધારતા ધર્મ, અર્થ, કર્મ, મોક્ષ અને જ્ઞાન, પરીક્ષિત રાજાના જન્મની કથાને આગળ વધારતા જગતનો જેમાં ઉદ્ધાર સમાયેલો પૂર્ણ પુરુષોત્તમસ્ય જેના હૃદયના અંદર બિરાજે અને જગતનું કલ્યાણ કરવાની જેમનામાં ભાવના છે, એવા વેદ વ્યાસજી, એવા સુખદેવજી, સમસ્ત જગતનો આધાર અને ઉદ્ધાર જેમાં સમાયેલો એવા શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદના અંદર 11મા અધ્યાયના અંદર 22મા શ્લોકના અંદર આગળ વધતા મૂળ મંગલ જે જીવનું સદા સર્વદાને માટે મંગલ કરી શકે, જેને મંગલાચરણ કહેવાય, સર્વ જીવોની જેમના મંગલ કામના સમાયેલી છે, વસ્તુતઃ જેને ભગવાનમાં પ્રીતિ છે અને જેને ભાગવતમાં પ્રીતિ છે. કદાચ આપણા મનના અંદર વિચાર આવે કે 3 કલાક અહીંયા બેસવાનું ફળ શું? 3 કલાક આ શ્રીમદ ભાગવતજીના શ્રવણનું ફળ શું? તો ત્યાં સમસ્ત ફળની કામના કે જેમને ભગવાનના પાસે કંઈ જોઈએ એમના માટે ભાગવત નહીં, પણ જેને સાક્ષાત ભગવાન જોઈએ એમના માટે શ્રીમદ ભાગવત. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જે ભક્તિનો પરિચય આપે, જે જ્ઞાનનો પરિચય આપે, જે શ્રદ્ધાનો પરિચય આપે, સમસ્ત શંકાઓનું નિરાકરણ કરી અને જે ભક્તિનું દાન કરે એવા ભક્તિદાયક સુખદેવજી અને એવા મુક્તિ ને મેળવનારા, મુક્તિને પ્રાપ્ત કરાવનારા પરીક્ષિત રાજા, મુક્તિને પ્રાપ્ત કરનારા પરીક્ષિત. મૂળ શ્રીમદ ભાગવતજીને આગળ વધારતા આપ સર્વને હૃદયપૂર્વકના આશીર્વચન આપી અને શ્રીમદ ભાગવતજીનો પ્રારંભ કરું છું. આનંદ પરમા મહાપુરાણ કરે યજ્ઞ ભોગ અને યજ્ઞ કર્મ, આપે અર્થ કામ અને મોક્ષ ધર્મ. પ્રભુ સત્ય વચન ત્રિગુણાતીત, નીતિ ચતુરાય અતિ અગણિત, કરવા પોતાની કીર્તિ પ્રકાશ, કર્યું વ્યાસ સૂત્રનું નૂતન ભાષ્ય. અતિ તુચ્છ તુલ જે માયાવાદ, કરી સાપ્યો બ્રહ્મવાદ.
અપ્રાકૃત ભૂષણ નિક્રાંતિ હસ્તા મુખ શોભે બહુ ભ્રાંતિ પ્રભુ તીન લોકના ભૂષણ સાર પ્રગટ્યા ધરણીનું ભાગ્ય અપાર. સુખદેવજીનું પ્રાગટ્ય થવું એ ધરણીનું ભાગ્ય અપાર છે. કોઈ અસુરનો જન્મ થાય તો પૃથ્વી વ્યાકુલ થાય, કોઈ રાક્ષસનો જન્મ થાય તો આ પૃથ્વી એ દુખી થાય, પણ કોઈ સાધુ સંત, કોઈ નારાયણ અંશ અવતાર પ્રગટે તો ધરણીનું ભાગ્ય અપાર. ધર્મનું જેમનામાં પ્રાગટ્ય છે, ધર્મનું જેમનામાં જ્ઞાન છે, સર્વ કામનાઓ જેમાં સિદ્ધ થઈ અને સર્વ કામનાઓની પૂર્ણાહુતિ કરી અને નિષ્કામ ભાવથી જેમને શ્રીમદ ભાગવતનું ભજન કર્યું, નિષ્કામ ભાવથી જેમને શ્રીમદ ભાગવતનો નામ આધાર અને ગુણનું દર્શન કરાયું, એથી શ્રીમદ ભાગવત. અને શ્રીમદ ભાગવતના મૂળ પુરુષ કોણ? સુખદેવજી. મૂલત્વ કોણ? નારાયણ. ભક્તિનું તત્વ કોનામાં? પરીક્ષિત રાજાના અંદર. અને એ જ પરીક્ષિત રાજાના જન્મની કથા, એ જ પરીક્ષિત રાજાની વિચારધારાની કથા એક શ્લોકના અંદર તક્ષક અને પરીક્ષિત બંનેનો સહયોગ વેદવ્યાસજી બતાવે.